આગામી 12 જાન્યુઆરીએ યોજનાર ખેડૂત આંદોલનને લઈને ભારતીય કિસાન સંઘે આપી ચીમકી। ગુજરાતના 29 જિલ્લાઓમાંથી આશરે 10,000થી વધુ ખેડૂતો ખેડૂતલક્ષી 20 જેટલા મુદ્દે આગામી 12મી જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે વિધાનસભા સામે શક્તિ પ્રદર્શન કરવાના છે। ત્યારે સરકાર વિરુદ્ધ કરવામાં આવતા કોઈ પણ વિરોધ કે પ્રદર્શનને કચડી દેવા જાણીતી ભાજપ સરકાર ખેડૂત આંદોલનમાં અવરોધ ઊભો કરી શકે એવી શક્યતાની ધારણા સાથે ભારતીય કિસાન સંઘના પ્રમુખે કલેક્ટરશ્રી સમક્ષ રજૂઆત સાથે ચીમકી આપી। સંઘ પ્રમુખ રતિલાલ પટેલ દ્વારા 12મી જાન્યુઆરી યોજનારા વિરોધ પ્રદર્શનમાં પ્રશાસન તરફથી મંજૂરી સહિતનો સહકાર આપવામાં આવે એવી વિનંતી રજૂઆત કરવામાં આવી। સાથે સાથે જો પ્રશાસન દ્વારા કોઈ અવરોધ ઊભો કરવામાં આવશે તો શાંતિપૂર્ણ આંદોલનમાંથી ઉગ્ર અને જ્વલંત આંદોલન બની જશે તો એની જવાબદારી પ્રશાસનની રહેશે એવી ચીમકી આપવામાં આવી। પ્રશાસન તરફથી પણ આંદોલન શાંતિપૂર્ણ રહેવા માટે પૂરેપૂરો સહકાર આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું। આશિષ પટેલ, મહેસાણા। મારું નામ રતિલાલ હરિદાસ પટેલ, મંત્રી શ્રી ભારતીય કિસાન સંઘ મહેસાણા જિલ્લાના। અને આજે કલેક્ટર સાહેબની મુલાકાત લેવાનું કારણ એ હતું કે 12/1/26ના રોજ ગાંધીનગર મુકામે મહેસાણા જિલ્લાના 10,000થી વધુ ખેડૂતો અને મહિલાઓ શક્તિ પ્રદર્શન માટે જઈ રહ્યા છે। તેમને વ્યવસ્થા માટે અને વહીવટી માળખું આની વહીવટ અને કોઈ તકલીફ ના પડે એટલે એસપી સાહેબને સૂચના આપે, પોલીસ સ્ટેશનને સૂચના આપે અને દરેક ખેડૂતોને શાંતિપૂર્વક ગાંધીનગરમાં પોતાના વાહનો લઈને જઈ શકે તેવી વ્યવસ્થામાં સહકાર આપે તે માટે રજૂઆત કરવા અમે આવ્યા હતા। સાહેબને સારો પ્રતિસાદ પણ આપ્યો। સાહેબે કહ્યું કે અમારી તૈયારી છે, ખેડૂતોને કોઈ અડચણરૂપ નહીં બને, સરકારશ્રીની સૂચના મુજબ અમે કામગીરી કરીશું તેવું તેમનો જણાવું। પણ અમારી રજૂઆત એ છે કે ધારો કે ખેડૂતોને કંઈ રસ્તામાં અડચણરૂપ થાય, સાધનો ડિટેન કરે, ખેડૂતોને ધાકધમકી આપે, મારઝૂડ કરે તો અમારું સૂચન એ છે, સરકારને જાહેર અપીલ છે કે ખેડૂતો ઉગ્ર આંદોલનના માર્ગે ન જાય અને ખેડૂતો રસ્તા રોકો એવા ઉગ્ર કાર્યક્રમો ન આપે તે માટે અમે વિનંતી કરવા આવ્યા છીએ। અને એ વિનંતીનું પાલન કરી સરકાર સહકાર આપે, પોતાના પ્રશ્નોની રજૂઆત ગાંધીનગરમાં કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં મદદરૂપ બને તે આશયથી અમે આવ્યા છીએ। અને જો અગાઉ કોઈ પણ કાર્યક્રમનું ઉગ્ર આંદોલન થશે અને પ્રદેશની સૂચના મુજબ એના ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે તો જે તે જવાબદારી ગુજરાત સરકારની અને પ્રશાસનની રહેશે।